ओके, तो चलो स्टार्ट करिए बेटा આપણે. તો ક્વેશ્ચન નંબર એક્સરસાઇઝ 1.4 માં ક્વેશ્ચન નંબર 5 સુધી આપણે પતી ગયું હતું. ક્વેશ્ચન નંબર 6 થી આપણે જે શરૂઆત કરવાની છે. તો જો શું આપેલું છે ક્વેશ્ચન નંબર 6 ની અંદર, ફર્સ્ટ ની અંદર બેટા આપણને એ આપેલું છે આપણને 3 5 7 9 11. બી આપેલું છે આપણને 7 9 11 13. સી આપેલું છે 11 13 અને 15. ડી આપેલું છે 15 અને 17. તો નીચેના ગણ શોધો. તો ચાલો સૌથી પહેલા શું છે એ છેદ બી. તો છેદગણનો મતલબ શું થાય? સૌથી પહેલા છેદગણ મતલબ શું હોય? એ અને બી નો જો આપણે છેદગણ શોધવો છે, એ અને બી નો જો આપણે છેદગણ શોધવો છે તો આપણે શું કરીશું? એ અને બી માં સમાન જે ઘટકો છે અથવા તો આપણે કહીએ સમાન જે સભ્યો છે તેને આપણે લખીશું. તો ચલો એ અને બી ની અંદર સમાન કયા કયા દેખાય છે આપણને? 3 નથી, 5 નથી, 7 યસ. તો પહેલું શું આવશે? એક જ મિનિટ હા બાળકો. ઓકે, સોરી હા બેટા, એકચ્યુઅલી મનીષ સર આવ્યા હતા, થોડું કામ હતું એટલા માટે થોડું લેટ થયું. ચાલો, તો એ છેદ બી. તો એ અને બી માં શું હોય? જે સમાન ઘટકો હોય તે આપણે લખવાના હોય. તો ચલો એ અને બી ની અંદર સમાન કયા કયા ઘટકો છે બેટા? કયા કયા સમાન ઘટકો દેખાય છે આપણને? તો 7 9 અને 11 દેખાય છે આપણને. તો શું આવશે? 7 9 અને 11. એ રીતે બી છેદ સી. બી છેદ સી માં બી અને સી માં સમાન શું છે? 7 નથી, 9 નથી, 11 અને 13. 11 અને 13. પછી શું આપેલું છે આપણને? એ છેદ સી છેદ ડી. શું છે આપણા પાસે? એ છેદ સી છેદ ડી. તો એ સી અને ડી ત્રણે ત્રણમાં જે સમાન હોય તે લખવાના. તો એ સી અને ડી ત્રણે ત્રણમાં સમાન શું છે? એમાં પણ હોય, સી માં પણ હોય અને ડી માં પણ હોય. જે બેટા ત્રણે ત્રણમાં કોઈ સરખું 15 થઈ શકે પણ 15 આમાં નથી, એટલે શું આવે? આનું તો ખાલી ગણ. ત્રણેયમાં કંઈ પણ સમાન નથી, આવી રીતે લખો અથવા તો આ રીતે. ત્રણેતરમાં કોઈ પણ વસ્તુ સમાન નથી. તો જો એ રીતે તમને એ છેદ સી શોધતા આવડે, બી છેદ ડી શોધતા પણ આવડે. હવે આવા ક્વેશ્ચનમાં આપણે શું કરીશું? જેમ કે એ છેદ બી યોગ સી છે, તો જો એ છેદ એમને એ એટલે શું આપેલું છે? 3 5 7 9 11 છે. એનો છેદ ગણ બી યોગ સી. તો બી અને સી નો યોગ કરો. યોગનો મતલબ શું થાય? બધાને ભેગા કરો, બટ ઘટકો રિપીટ કરવાના નહીં. તો બી અને સી ને ભેગા કરો તો 7 9 11 13 અને 15. તો ચલો હવે બંનેનો છેદગણ શોધો. તો શું થશે બેટા આનો જવાબ? 3 નહીં, 5 નહીં, 7 9 અને 11. થઈ ગયું આટલું? ખ્યાલ પડ્યો બેટા આટલી આની અંદર કે આમાં કોઈ ડાઉટ છે કોઈને? ક્લિયર. ઓમ બેટા ખબર પડે છે તને? ઓમ
યજ્ઞનું આવી ગયું, યસ. રાજનું આવી ગયું, યસ. ઓમ બેટા. ઓકે, હા. તો એ રીતે તમને આવડશે એ છેદ ડી શોધતા આવડે. એ રીતે એ છેદ બી યોગ ડી હવે આવડે, જેમ એ છેદ બી યોગ સી શોધ્યો. હવે આવાની અંદર શું કરવાનું? પહેલા એ છેદ બી શોધો, બી યોગ સી પણ શોધો, પછી બંનેનો છેદગણ શોધવાનો. જેમ કે એ છેદ બી શું હતું આપણે આગળ શોધેલું જ છે. 7, 9 અને 11 છે. બી યોગ સી. બી યોગ સી પણ હમણાં ક્યાંક મેં શોધ્યું હતું. યસ, 7, 9, 11, 13, 15. તો શું થશે બેટા આની અંદર? આ બંનેનો છેદગણ પાછું 7, 9 અને 11 જ થઈ જશે. લખ્યું તો એ રીતે આની અંદર આવડે. પહેલા એ યોગ ડી શોધવાનું અને પછી બી યોગ સી શોધવાનું. આવડે બેટા આની અંદર આટલું? હા કે ના? ઓકે, આવડે. સરને ફોન કર કે સર લિંક મોકલી દો કરી દીધું એટલે મહેતા સરે કીધું એમ જ આવી ગયો દર્શન મતલબ વાત કરી લે. ચલો ક્વેશ્ચન નંબર 7. તો શું કરીશું બેટા ક્વેશ્ચન નંબર 7 ની અંદર આપણે આ બધા બનાવવા પડશે ને ઘટકો. તો ચલો સૌથી પહેલા એ બરાબર શું કીધું છે? x એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2, 3, 4, 5, 6 ડેશ 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 આ રીતે હોય. પછી બી બરાબર x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 2, 4, 6, 8 ડેશ 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 ડેશ. પછી સી શું છે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 3, 5, 7 ડેશ ડેશ ડેશ. ડી શું છે? x એ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ હોય? એક તો વિભાજ્ય પણ નથી, અવિભાજ્ય પણ નથી. શું કહ્યું દર્શને? જે એના ડેડી હતા તે કામ કરશે. થોડો નંબર તો કે હમણાં મેં જ વાત કરી ને દર્શન નતો. અવિભાજ્ય સંખ્યામાં શું આવશે? 2 આવશે, 3, 4 નહીં આવે, 5, 6 નહીં. જેના ઘટકો ના પડતા હોય બેટા એવા બોલો. 5 પછી 7, 8 નહીં, 9 નહીં, 10 નહીં, 11, 12 નહીં, 13. આ રીતે બધી અવિભાજ્ય સંખ્યાઓનો ગણ થઈ જશે. તો નીચેના ગણ મેળવો. તો આ બધું શોધતા આવડે. બધાના જો છેદગણ જ છે બેટા એટલે તો શોધતા આવડી જશે કારણ કે છેદગણમાં તો હવે કોઈને કોઈ ડાઉટ નથી. ઓકે, વેરી ગુડ. ચલો હવે શું કીધું છે? હવે એક નવો વર્ડ આવ્યો બેટા.
કે નીચેની જોડીઓના ગણની જોડીઓમાંથી કયા જોડના ગણ પરસ્પર અલગ ગણ છે? તો જો એના માટે શું યાદ રાખવાનું કે અલગ ગણ હોવા માટે અલગ ગણ હોવા માટે શું હોવું જોઈએ? એ અને બી નો જે છેદગણ છે એ શું હોવો જોઈએ? ખાલી ગણ. જો એ અને બી નો છેદગણ એ ખાલી ગણ હોય તો પાય હોય તો એ અને બી એ અલગ ગણ કહેવાય. ઓકે, તો જો હવે ક્વેશ્ચન નંબર 8 ની અંદર જો આપણે જઈએ છીએ બેટા, તો ક્વેશ્ચન નંબર 8 ની અંદર એ બરાબર છે 1 2 3 4 પહેલું. હવે અહીંયા છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા 4 લેસ ધેન x લેસ ધેન 6. તો શું આવશે આનો જવાબ? આનો જવાબ છે એ શું આવશે? ચલો લખી દઉં અહીંયા. ક્વેશ્ચન નંબર 8 એનો ફર્સ્ટ. એ બરાબર છે 1 2 3 અને 4. બી બરાબર શું થશે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા 4 ને ભલે ગણવાના પણ અયુગ્મમાં તો આવે નહીં. 6 ને ભલે ગણવાના ના આવે તો આ શું થયું? 5. તો હવે જો આનો આપણે છેદગણ શોધીશું તો એ અને બી નો જે છેદગણ છે શું આવશે? ખાલી ગણ. માટે આને શું કહીશું આપણે? અલગ ગણ છે. માટે એ અને બી અલગ ગણ છે. એ રીતે ચલો બીજાની અંદર કે સરખું છે. હા, આની અંદર તો આપણને ઈ સરખું દેખાય છે. તો આની અંદર જે છે એ છેદ બી, એનો જવાબ શું આવશે? ઈ. ઈ આવ્યું એટલે ખાલી ગણ આવ્યો નથી. ખાલી ગણ નથી આવ્યો મતલબ એ અને બી અલગ ગણ નથી. અહીંયા છે યુગ્મ પૂર્ણાંક ને અહીંયા છે અયુગ્મ પૂર્ણાંક. યુગ્મ પૂર્ણાંક અને અયુગ્મ પૂર્ણાંકમાં કદી કઈ સરખું હોય નહીં. એ તો ઓબ્વિયસલી છે. એટલે એ છેદ બી શું થશે? 5. એટલે આ પણ અને આ પણ બંને શું કહેવાય? અલગ ગણ કહેવાય. ક્લિયર બેટા? ક્વેશ્ચન નંબર 8 માં કોઈ ડાઉટ? ઓકે, નો ડાઉટ. ચલો ક્વેશ્ચન નંબર 9 માં જઈશું આપણે બેટા. હવે બાદબાકી. બાદબાકી એટલે તફાવત ગણ. તફાવત ગણનું યાદ છે બેટા બધાને કે કઈ રીતે આપણે બાદબાકી કરતા હતા? યાદ છે બેટા તફાવત ગણનું? તો ચલો એક આ થઈ શકશે બધા સમ કે નહીં થઈ શકે જોઈ લો, કે આપણે આના મેથડ નામે સમ કરાવેલા છે એટલે તો આપણે આના હોમવર્કમાં આપી દઈએ જો થઈ શકતા હોય તો. સેમ નીચેનું પણ એ રીતે છે. તો ક્વેશ્ચન નંબર 9 અને ક્વેશ્ચન નંબર 10 એ પણ તફાવત ગણ અને છેદગણ છે, તો એ પણ હોમવર્કમાં થઈ જશે. પછી જે ક્વેશ્ચન નંબર 11. 11 શું કીધું છે આપણને જુઓ. આર એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે, ક્યુ એ સમય સંખ્યાનો ગણ છે. તો શું થાય? તો આર માઇનસ ક્યુ. આર એટલે શું છે? વાસ્તવિક સંખ્યા.
ક્યુ એટલે શું આવશે? આપેલું છે સમય સંખ્યા. તો વાસ્તવિક સંખ્યાઓમાંથી જો સમય સંખ્યા જે છે બાદ થઈ જાય તો શું વધે બેટા? અસમય સંખ્યાઓ વધે. અસમય સંખ્યાઓ એટલે એને શેના વડે દર્શાવાય? આઈ વડે. અસમય સંખ્યાઓને આપણે શેના વડે દર્શાવીશું? આઈ વડે. ઓકે. એના પછી ફરીથી અલગ ગણની વાત થઈ છે તો આપણે શું કરવાનું? એ અને બી, એ અને આ બી, એ અને આ બી, એ અને આ બી. શું શોધવાનું? અલગ ગણ એટલે કે છેદ ગણ આપણે શોધવાનું. છેદગણ આપણે શોધીશું. જો છેદગણ જે છે એ ખાલી ગણ આવે તો અલગ ગણ છે, છેદગણ જે ખાલી ગણ ના આવે તો અલગ ગણ નથી. થઈ જશે બેટા એટલે સુધી? થઈ જશે, થઈ જશે. 2 જણના આયા મેસેજ. ઓકે, તો પછી હવે બેટા નવા ટોપિક ઉપર જઈએ આપણે. અને બીજી વસ્તુ બેટા એપ્લિકેશનની અંદર શું બાકી છે? આપણે મટીરિયલ મેં અપલોડ કર્યું છે, જોયું ખરા બેટા? ચેપ્ટર 1 નું આખું મેં સોલ્યુશન મૂકી દીધું છે હવે. બરોબર. અને બીજી વસ્તુ, જેવું આપણું ચેપ્ટર નંબર 1 બેટા કમ્પ્લીટ થશે એના પછી તરત જ એનું હોમવર્ક આપણે સબમિટ કરાવવાનું થશે. એટલું ધ્યાન રાખજો. એટલે ખાસ ચલો હવે આગળ વધીએ આપણે. હવે આવે છે પૂરક ગણ. પૂરક ગણ આઈ થિંક મેં સમજાવ્યું હતું કે નહીં મને ખ્યાલ નથી. જોઈ લઈએ. પૂરક ગણ એટલે ડેશ વાળું સમજાવ્યું હતું બેટા મેં. પૂરક ગણ, દ મોર્ગનના નિયમો, પૂરક ગણ એ બધું. તો એ જ વસ્તુ છે બેટા, એ પણ આપણે જોઈ લઈએ તો આજે હવે. તો જો એક્સરસાઇઝ 1.5 શું આપેલું છે આપણને? એક્સરસાઇઝ 1.5 ની અંદર ક્વેશ્ચન નંબર 1 યુ આપેલું છે, એ આપેલું છે, બી આપેલા છે, સી આપેલા છે. સૌથી પહેલા કીધું છે આપણને એ ડેશ અને બી ડેશ શોધવાનું છે. તો ક્વેશ્ચન નંબર 1 એની અંદર ફર્સ્ટ શું કીધું છે? એ ડેશ શોધો. કોઈનો પણ ડેશ એટલે શું હોય? યુ માંથી એને બાદ કરવાનો. બીજા શબ્દોમાં કહીએ તો એ સિવાયના બધા જ સભ્યો આપણે યુ માંથી લખવાના. તો ચલો, એ સિવાય, એ એટલે શું છે? 1 2 3 4. એના સિવાયના યુ માંથી લખવા હોય તો 1 2 3 4 સિવાય 5 6 7 8 અને 9. તો આ એ ડેશ થઈ ગયું. તે જ રીતે જો આપણે બી ડેશ શોધવું હોય તો બી ડેશ બરાબર શું થશે? યુ માઇનસ બી થઈ જશે. તો ચલો, યુ માંથી બી સિવાયના, બી માં શું છે? 2 4 6 8. એના સિવાયનું તો 1 3 5 7 અને 9. આટલા થઈ ગયા. પછી કીધું છે ત્રીજાની અંદર એ યોગ સી એનો ડેશ. તો સૌથી પહેલા આપણે શું શોધવું પડે? એ યોગ સી શોધવું પડે પહેલા. તો એ અને સી નો યોગ કરો. સૌથી પહેલા શું આવે? 1 2 3 4 3 4 5 6 એનો યોગ કરો એટલે 1 2 3 4 5 અને 6. એનો ડેશ શોધવાનો છે. એનો ડેશ એટલે શું થાય? એના સિવાયના એટલે એ યોગ સી સિવાયના યુ માંથી
એટલે યુ માઇનસ એ યોગ સી. યુ માંથી 1 2 3 4 5 6 સિવાયના તો શું થશે? 7 8 અને 9. પતી ગયું. એ રીતે જો એ યોગ બી નો ડેશ કીધું હોય આપણને તો પહેલા એ યોગ બી શોધો. તો એ અને બી ના ભેગા કરો 1 2 3 4 તો 1 2 3 4 2 4 આવી ગયું તો 6 અને 8. તો એનું પણ શું કીધું છે? ડેશ શોધવાનો છે. એનો પણ આપણે તેનો પણ ડેશ આપણે કઈ રીતે શોધીશું? તો એ યોગ બી એનો હોલ ડેશ બરાબર શું થશે? યુ માંથી એને બાદ કરીશું બેટા આપણે. તો ચલો યુ માંથી એને બાદ કરો તો શું થશે? 1 2 3 4 6 8 1 2 3 4 ની એટલે 5 6 નહીં 7 8 નહીં 9. પછી કીધું છે 5મા નંબરની અંદર એ ડેશ નો પણ ડેશ. એ ડેશ નો પણ ડેશ એટલે શું થયું? યુ માંથી એ ડેશ સિવાયના. એ ડેશ એટલે શું છે? 5 6 7 8 9. 5 4 7 8 9 સિવાયનું એટલે શું વધે? 1 2 3 4 વધશે. એટલે કોઈનો પણ સેમ ડેશ નો ડેશ શું થાય? હંમેશા એ પોતે થઈ જશે. એટલે એ ડેશ નો ડેશ શું થઈ ગયો? એ પોતે. એ રીતે છઠ્ઠો નંબર છે બી માઇનસ સી નો હોલ ડેશ. તો બી માઇનસ સી તો બી શું હતું? 2 4 6 8 માઇનસ સી એટલે 3 4 5 6. તો ચલો બાદબાકી કરશો તો કયા કયા ઘટકો કેન્સલ થાય છે આમાં? 4 થી 4 જતું રહ્યું, 6 થી 6 જતું રહ્યું. તો શું આન્સર આવે? તો આન્સર આવશે આનો આગળ જે બી છે તે. બી માં શું વધેલું છે? 2 અને 8. હવે એનો ડેશ શોધવો છે. બી માઇનસ સી નો હોલ ડેશ. 2 8 સિવાયના તો 1 2 નહીં 3 4 5 6 7 8 નહીં અને 9. ક્લિયર બેટા આટલે સુધી? સેજ પણ ડાઉટ આમાં ક્યાંય પણ? ઓકે ક્લિયર. તો જો એ રીતે તમને નીચે કીધું છે ક્વેશ્ચન નંબર 2 માં નીચેનાના પૂરક ગણ શોધો. પૂરક ગણ એટલે શું? ડેશ. તો એ છે તો એ ડેશ શોધવાનો. બી છે તો બી ડેશ શોધવાનો. સી છે તો સી ડેશ શોધશો. ડી છે તો ડી ડેશ શોધશો. આવડી જાય હવે. એ રીતે સેમ છે ક્વેશ્ચન નંબર 3. આજ આપેલું છે. શું કીધું છે? પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લેવાનો. એટલે યુ બરાબર પ્રાકૃતિક સંખ્યા એટલે કેપિટલ એન વડે દર્શાવાય. 1 2 3 4 ડેશ ડેશ ડેશ. તો જો હવે આની અંદર આવી રીતે કન્સિડર કરવાનું છે. તો આ આપેલા બધાના પૂરક ગણ શોધવા છે તો આપણે કઈ રીતે શોધીશું? તો પહેલામાં જેમ કે શું કીધું છે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા હોય તો એનો પૂરક ગણ શું થાય? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા આપેલું હોય એ બરાબર તો એ ડેશ શું થશે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એ રીતે જો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કીધું હોય તો શું લખીશું આપણે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. 3 નો ધન ગુણિત કીધું હોય તો 3 નો ધન ગુણિત નથી. પછી કીધું છે x એ અવિભાજ્ય સંખ્યા છે તો x એ વિભાજ્ય સંખ્યા છે. આ રીતે. બીજું 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે તો 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા નથી. x એ પૂર્ણ વર્ગ છે તો
એનો પૂરક ગણ x એ પૂર્ણ વર્ગ નથી. x એ પૂર્ણ ઘન છે તો x એ પૂર્ણ ઘન નથી. x જ્યાં x + 5 = 8 તો આપણે શું લખીશું x જ્યાં x + 5 ≠ 8. સેમ એઝ અહીંયા 2x + 5 ≠ 9. બીજું x ની કિંમત 7 કરતા મોટી 7 કરતા મોટી 7 અને 7 કરતા મોટી કીધી છે તો શું આવે આનો જવાબ તો ડાયરેક્ટ લખી શકો 1 2 3 4 5 6. એટલે અહીંયા 2x + 1 > 10 છે તો આપણે શું લખી દઈશું 2x + 1 < 10 કાં તો નોટ ગ્રેટર ધેન 10. આપણે બેટા ક્વેશ્ચન નંબર 3 સુધી આ રીતે ઈઝી છે એટલે આપું છું હોમવર્કમાં. હલો હા ક્લિયર. એના પછીથી છે આ દ મોર્ગનના નિયમો આપણે આઈ થિંક આપણે શોધ્યું હતું કે નહીં મને યાદ નથી. ક્વેશ્ચન નંબર 4 દ મોર્ગનના નિયમો શું છે જેમ કે એક વાર હું સાબિત કરીને બતાવી દઉં ફરતી એક વખત. ક્વેશ્ચન નંબર 4 યુ એ અને બી આપેલું છે તો સૌથી પહેલા a ડેશ શોધી કાઢો. a ડેશ એટલે યુ સિવાયના એ સિવાયના યુ માંથી તો 2 4 6 8 છે તો 1 3 5 7 9. એ રીતે બી ડેશ 2 3 5 7 સિવાય તો 1 2 3 નહીં 4 5 નહીં 6 7 નહીં 8 અને 9. પછી કીધું છે એ યોગ બી જે જે શોધવાનું કીધું છે બધું શોધી જ કાઢો પહેલા. એ યોગ બી એ અને બી નો યોગ કરશો તો 2 3 4 5 6 7 અને 8. આ એ યોગ બી થયું. પછી જરૂર પડશે a છેદ બી ની તો a છેદ બી શું થશે a અને બી માં સમાન શું દેખાય છે 2 છે બીજું કશું જ નથી. તો જો હવે પહેલા માટે જો આપણે ડાબી બાજુ લખીએ શું કીધું છે a યોગ બી એનો હોલ ડેશ મતલબ શું કરવાનું આને યુ માંથી બાદ કરવાનું તો મતલબ a યોગ બી સિવાયના યુ માંથી લખવાના છે. તો a યોગ બી માં શું છે 2 3 4 5 6 7 8 તો એના સિવાયના યુ માંથી શું આવશે 1 અને 9 આવી જશે. પછી બીજી બાજુનો RHS જુઓ તો બીજી બાજુનો RHS માં શું છે a ડેશ છે b ડેશ છે તો a ડેશ અને b ડેશ માં સરખું શું છે 1 અને 9. જોઈ લો સાબિત થઈ ગયું અહીંયાથી જ કે a યોગ બી એનો હોલ ડેશ બરાબર a ડેશ છે b ડેશ. એ રીતે આ બાજુ ફરીથી LHS ના RHS આપણે કરીએ. શું કીધું છે a છેદ b નો હોલ ડેશ તો a છેદ b નો હોલ ડેશ શું થશે a છેદ b સિવાયના u માંથી તો 2 સિવાયના u માંથી કયા થાય 1 2 નહીં 3 4 5 6 7 8 9. પછી RHS શું છે a ડેશ યોગ b ડેશ a ડેશ અને b ડેશ ને ભેગા કરો તો 1 3 4 છે 4 5 6 7 8 અને 9. અહીંયાથી પણ આપણને દેખાય છે બેટા કે હા a છેદ b નો હોલ ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ આવું થઈ જશે. ક્લિયર બેટા આટલે સુધી. તો એ રીતે જે છે હવે આના માટે તમને કીધું છે વેન આકૃતિ દોરો.
વેન આકૃતિ આપણે છેલ્લે કરીએ, પહેલા ક્વેશ્ચન નંબર 6 જોઈ લઈએ બેટા. શું કીધું છે? સમતલના તમામ ત્રિકોણોના ગણને યુ તરીકે લો અને જો ઓછામાં ઓછો એક ખૂણો 60 થી ભિન્ન હોય તેવા ત્રિકોણનો ગણ એ હોય તો એ ડેશ શું થાય? ઊંધું જ લખવાનું, જે આપેલું છે એના કરતા ઊંધું. જો ઓછામાં ઓછો એક ખૂણો 60 થી ભિન્ન હોય એટલે ભિન્ન ન હોય તેવા ત્રિકોણોનો ગણ એટલે શું થઈ જશે? એ ડેશ. શું લખવાનું એ ડેશમાં? જો ઓછામાં ઓછો એક ખૂણો 60 થી ભિન્ન ન હોય તેવા ત્રિકોણોનો ગણ એટલે તમારો થઈ ગયો એ ડેશ. એટલું તો લખતા આવડે. પછી અહીંયા ક્વેશ્ચન નંબર 7 માં શું કીધું છે એ જુઓ કે નીચેના વિધાનો સત્ય થાય તે રીતે ખાલી જગ્યા પૂરો. તો આના માટે તમારે શું કરવાનું બેટા? કોઈ એક્ઝામ્પલ લઈ લેવાનો. જેમ કે યુ બરાબર હું લઈ લઉં છું સપોઝ 1, 2 અને 3. એ બરાબર લઈ લઉં છું 1 અને 2. બસ એ અને આ જ જોઈએ છે ને. તો ચલો શું શોધવાનું છે? એ ડેશ ની જરૂર પડશે એક તો. એ ડેશ એટલે શું થાય? 1 અને 2 સિવાયનું એટલે 3 થશે. તો ચલો બોલો, એ યોગ એ ડેશ. એ અને એ ડેશ ને ભેગા કરો તો શું બને? 1, 2 અને 3. 1, 2, 3 એ કોની કિંમત છે? યુ ની કિંમત છે એટલે આનો જવાબ શું આવે? યુ. પછી 5 ડેશ. સૌથી પહેલા 5 એટલે શું કહેવાય? જેની અંદર કશું જ નથી. તો એનો ડેશ શું થશે? એના સિવાયનું બધું યુ માંથી એટલે 1, 2, 3 થઈ જાય એટલે 5 ડેશ એ યુ જ કહેવાય. એનો છેદગણ એની જોડે છે. 5 ડેશ નો છેદગણ એની જોડે. 5 ડેશ એટલે 1, 2, 3. છેદગણ એની જોડે. એ એટલે 1 અને 2. તો 1, 2 માં સરખું શું હોય? 1, 2, 3 1, 2 માં 1, 2. 1, 2 એ કોની કિંમત? એની કિંમત છે. આનો જવાબ શું આવે? એ આવી જશે. હવે એ છેદ એ ડેશ. એ છેદ એ ડેશ. તો એ અને એ ડેશ માં સરખું કશું જ નથી એટલે શું કહેવાય? ખાલી ગણ. યુ ડેશ છેદ એ. તો યુ ડેશ શું થાય? યુ ડેશ એટલે 1, 2, 3 સિવાયનું 1, 2, 3 માંથી એટલે શું કહેવાય? ખાલી ગણ જ કહેવાય. તો યુ ડેશ નો છેદગણ એ ની જોડે. યુ ડેશ એટલે ખાલી ગણ નો છેદગણ એ એટલે 1 અને 2. તો ખાલી ગણ જોડે તો ખાલી ગણ જ જવાબ આવવાનો. ખબર પડી બેટા આટલે સુધી? આ રીતે કોઈ એક્ઝામ્પલ લીધું ને ખબર પડી બધાને? જોઈન થઈ ગયા કેમેસ્ટ્રીમાં ગુજરાતી મીડિયમમાં કેટલા જોઈન થાય? 4 4 પછી જોઈન થઈ ગયા. ખબર પડી બેટા? કોઈનો રિપ્લાય નહીં આવ્યો હજી સુધી? હા કે ના? હા, રિપ્લાય કરતા રહો બેટા. હવે એક તમને વેન આકૃતિનું કીધું હતું. જો બેટા, દરેક માટે યોગ્ય વેન આકૃતિ દોરો. તો એ આપણે વેન આકૃતિ અહીંયા હું સાઈડમાં દોરી દઉં છું. તો જો આપણને 4 કીધી છે પણ 4 માં 2 જ બનશે બેટા. કેમ? તમને કીધી છે એક આવું કીધું છે કે એ યોગ બી નો હોલ ડેશ ની વેન આકૃતિ દોરો. એના બરાબર આપણે દ મોર્ગન નિયમમાં સાબિત કરીએ છીએ કે એ ડેશ છેદ બી ડેશ કહેવાય. બંનેની વેન આકૃતિ સરખી બને. તે રીતે બીજું એ છેદ બી નો હોલ ડેશ તેના બરાબર શું થાય? એ ડેશ યોગ બી ડેશ દ મોર્ગનના નિયમ પ્રમાણે. એટલે બંનેની આકૃતિ સરખી થઈ જાય એટલે 4 ના બદલે 2 થઈ ગઈ. તો જો એ અને બી 2 ગણ કીધા છે ને, તો પેલા બોક્સ બનાવો આવી રીતે. પછી 2 વર્તુળ બનાવો.
ચલો આ સાઈડ બીજું બોક્સ બનાવો, બીજા બે વર્તુળ, ચલો આ કહેવાય આપણું યુ, આ પણ આ સાઈડ કહેવાશે આપણું યુ, આપણો ગણ કહેવાય એ, આપણે ગણ કહીશું બી, આપણો ગણ એ, આપણે કહીશું બી. તો જો સૌથી પહેલા શું કીધું, એ યોગ બી એનો ડેશ, તો એ યોગ બી શું થાય, આ એ અને બી નો જેટલો દેખાય છે ને એ બધું, તો એના ડેશ કીધું છે મતલબ એના સિવાયનું, એના સિવાયનું કયું કયું આવે, આ બધું આવે. અંદરથી લાઈન નહીં જાય. તો આ શું થઈ ગયું, એ યોગ બી એટલે અંદરનો ભાગ થયો, પણ તમને શું કીધું થયો, એ યોગ બી નો ડેશ, એ યોગ બી નો ડેશ એટલે શું કહેવાય, એ યોગ બી સિવાયનું બધું એટલે બહારનું બધું આવી ગયું, તો એની આકૃતિ થઈ ગઈ. પછી શું કીધું તું, એ છેદ બી નો ડેશ એટલે એ છેદ બી એટલે આ વચ્ચેનો ભાગ, એના સિવાયનું બધું, એના સિવાયનું બધું શું આવશે, થઈ ગયો. અરે આ અંદર રહી ગયું ને આમાં. દેખાય છે બેટા, અંદર આપણે એ છેદ બી જે છે કોરું રાખ્યું છે, આ તમારી વેન આકૃતિ થઈ ગઈ. ક્લિયર બેટા? ઓકે, તો આટલે સુધી રાખીએ બેટા આજનો લેક્ચર આપણે.